નમસ્તે મિત્રો, હું ડૉક્ટર હિતેશ ઇટાલિયા, ગાયનેકોલોજિસ્ટ એન્ડ આઈવીએફ એક્સપર્ટ, માતુલ્ય આઈવીએફ એન્ડ વુમન કેર. આજે આપણે વાત કરશું કે ઉનાળા દરમિયાન ગાયનેક તકલીફો એટલે કે સ્ત્રી રોગને સંબંધિત કેવા પ્રકારની તકલીફો થતી હોય છે તે સમજવાનો પ્રયત્ન કરીએ. ઉનાળાના દિવસોમાં કાળઝાળ ગરમીમાં ખૂબ વધારે પડતી ગરમીને કારણે તેમજ આ વેકેશનના દિવસો હોય છે, વધારે પડતી ગરમીથી બચવા માટે સામાન્ય રીતે લોકો સ્વિમિંગ પુલમાં અથવા વોટર પાર્કમાં જવાનો આગ્રહ રાખતા હોય છે. અને વેકેશનના દિવસો હોય એટલે લાંબા સમયની મુસાફરી, પિકનિક, ટૂરનું આયોજન થતું હોય અને તેમના કારણે લાંબો સમય મુસાફરી થાય તેમજ લાંબા સમય તડકામાં રહેવાનું પણ થતું હોય છે. આમના કારણે કેટલીક બધી સ્ત્રી રોગને સંબંધિત અથવા યોનિ માર્ગના ઇન્ફેક્શન અથવા એલર્જી થવાની તકલીફો રહેતી હોય છે. આ ઉપરાંત બહેનોને માસિકના દિવસોમાં આ ગરમીને લીધે જે પેડના ઉપયોગ કરવામાં આવે છે તેના કારણે પણ કેટલીક તકલીફો થતી હોય છે. તો તે સમજવાનો પ્રયત્ન કરીએ. ઉનાળાના દિવસોમાં યોનિ માર્ગનો ઇન્ફેક્શન ના લાગે અથવા યોનિની આજુબાજુની ચામડીની ઇન્ફેક્શન અથવા એલર્જી ન થાય તે માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતોમાં, ખાસ કરીને જે માસિક સમયે ધ્યાનમાં રાખવા જેવી બાબતોમાં સમજીએ તો પેડની જગ્યાએ મેન્સ્ટ્રુએશન કપનો ઉપયોગ કરીએ અને જો પેડનો ઉપયોગ કરીએ તો કોટનના પેડ અથવા જંતુમુક્ત પેડનો ઉપયોગ કરીએ. તેમાં જો કાપડની ગડીનો ઉપયોગ કરતા હોય તો તે ગરમ તડકામાં સૂકવેલા અથવા ઇસ્ત્રી કરી અને જંતુમુક્ત કર્યા બાદ જ તેનો ઉપયોગ કરવાનો રાખીએ. પેડ વારંવાર બદલાવીએ. ડબલ પેડનો ઉપયોગ કરવાના બદલે સિંગલ પેડનો જ ઉપયોગ કરીએ. સિન્થેટિક મટીરિયલ કરતાં કોટનના પેડનો ઉપયોગ કરીએ. આ ઉપરાંત માસિકના દિવસોમાં યોનિ માર્ગની આસપાસની સફાઈમાં ધ્યાન રાખવા જેવી બાબતોમાં યોનિ માર્ગની અંદર કોઈપણ પ્રકારનું કાપડ કે એવું કંઈ ના મૂકવું જોઈએ અને યોનિ માર્ગની આજુબાજુની જે ચામડી છે તેની સફાઈમાં કોઈપણ કેમિકલવાળા અથવા સુગંધિતદાર દ્રવ્યો, સાબુ, ડિઓડરન્ટ કે સ્પ્રેનો ઉપયોગ ટાળવો જોઈએ. તેમના બદલે યોનિની આજુબાજુ હુંફાળા પાણીથી સાફ સફાઈ કરવી જોઈએ. માસિક સિવાયના અન્ય દિવસોમાં યોનિ માર્ગની આસપાસ ઇન્ફેક્શન અથવા ચેપ ના લાગે તેના માટે કઈ બાબતોનું ધ્યાન રાખીશું? તો તેમાં ધ્યાન રાખવા જેવી બાબતોમાં ખાસ કરીને ખુલ્લા કપડાં પહેરવાના અથવા કોટનના કપડાં પહેરવાનો આગ્રહ રાખીશું. ટાઈટ લેગિન અથવા ટાઈટ ડેનિમ જીન્સ નહીં પહેરીશું. તેમજ ઇનર પણ ખુલ્લા તેમજ કોટન મટીરિયલના બનેલા હોય તેવો ઉપયોગ કરવાનો આગ્રહ રાખીશું. રાતના સમયે ઇનર નહીં પહેરતા ખુલ્લા પાયજામા પહેરવાનો આગ્રહ રાખી શકાય. આ ઉપરાંત ખૂબ જ વધારે પડતી ગરમી અને પસીનો વળતો હોય તો યોનિ માર્ગની આસપાસ સફાઈ રાખવી અથવા સાદા હુંફાળા પાણીથી સાફ કરવું અને શક્ય હોય તો દિવસમાં 2 વાર સ્નાન કરવાનો આગ્રહ રાખવો અને શારીરિક સંબંધ રાખતી વખતે યોનિ માર્ગની આસપાસ પણ સાફ સફાઈ રાખવી. ઉનાળાના દિવસોમાં ગરમીથી બચવા માટે લાંબો સમય સ્વિમિંગ પુલ અથવા વોટર પાર્કમાં રહેવાને કારણે પણ કેટલાક સ્ત્રી રોગ થવાની શક્યતા હોય છે. તે સમજવાનો પ્રયત્ન કરીએ. લાંબો સમય સ્વિમિંગ પુલમાં રહેવાને કારણે યોનિ માર્ગની આજુબાજુની ચામડી છે તે નરમ પડતી હોય છે અને તેથી ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ વધતી હોય છે. આ ઉપરાંત ક્લોરીનના પાણીને કારણે યોનિ માર્ગમાં ફૂગનું ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ પણ વધતી હોય છે. તો તેમનાથી બચવા માટે શું કરી શકાય? તેમનાથી બચવા માટે લાંબો સમય સ્વિમિંગ પુલ કે વોટર પાર્કમાં રહેવાનું ટાળવું જોઈએ. સ્વિમિંગ પુલ કે વોટર પાર્કમાંથી બહાર નીકળ્યા બાદ જલ્દીથી ભીના કપડાં બદલી લેવા જોઈએ. તેમજ સાદા પાણીથી નાહી લેવું જોઈએ અને યોનિ માર્ગની આસપાસ મોઇશ્ચરાઇઝ ક્રીમ લગાવી અને ખુલ્લા કપડાં પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ. સ્વિમિંગ પુલમાં લાંબો સમય રહેવાને કારણે કેટલીક વાર ફૂગનું ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ વધતી હોય છે, જેમાં દહીંના ફોદા જેવું પાણી આવે છે અને એકદમ વધારે પડતી ખંજવાળ આવતી હોય છે. આવી કોઈપણ પ્રકારની તકલીફ દેખાય તો ગાયનેકોલોજી ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. તો આવી તકલીફો ના થાય તેમાં કેટલાક પ્રકારની ધ્યાન રાખવા જેવી બાબતો માટે અગાઉ એક વિડીયો બનાવવામાં આવેલો છે, જેની લિંક ઉપર મૂકવામાં આવેલી છે, તે આપ જોઈ શકો છો. ત્યારબાદ ત્રીજી અગત્યની વાત કે ઉનાળાના દિવસોમાં બહાર આઉટડોર કરવા સમયે કેટલાક પ્રકારના સ્ત્રી રોગ અથવા સ્ત્રીને સંબંધિત તકલીફો થતી હોય છે તે સમજવાનો પ્રયત્ન કરીએ. આ ઉપરાંત ઉનાળાના દિવસોમાં વેકેશનને કારણે બહાર આઉટડોર જવાનું થાય તો તેમના કારણે પણ સ્ત્રીઓમાં કેટલીક તકલીફો થવાની તેમજ સ્ત્રી યોનિની આજુબાજુ ઇન્ફેક્શન લાગવાની તકલીફો રહેતી હોય છે તે સમજવાનો પ્રયત્ન કરીએ. ઉનાળાના દિવસો એટલે વેકેશનના દિવસો એટલે વેકેશનમાં પિકનિક અથવા લાંબી ટૂરમાં લાંબુ ટ્રાવેલિંગ કરવાનું થાય
અથવા બહારના તડકામાં લાંબો સમય રહેવાનું થાય, તેમના કારણે પણ કેટલીક તકલીફ થાય તે સમજવાનો પ્રયત્ન કરીએ અને તેનાથી કેવી રીતે બચી શકાય તે સમજીએ. ખાસ કરીને બહાર વધારે પડતી ગરમી રહેવાને કારણે શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટે છે અને પાણીનું પ્રમાણ ઘટવાને કારણે પેશાબમાં ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ વધતી હોય છે. પેશાબમાં ઇન્ફેક્શન લાગવાની સામાન્ય તકલીફોમાં પેડુમાં દુખાવો થાય, પેશાબમાં બળતરા થાય, ક્યારેક વધારે પડતું ઇન્ફેક્શન લાગે તો તાવ પણ આવી શકતું હોય છે. આવા પ્રકારના ઇન્ફેક્શન ના લાગે તેના માટે વારંવાર પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ. સામાન્ય રીતે 8 થી 10 ગ્લાસ જેવું પ્રવાહી લેવું જોઈએ. પ્રવાહીમાં પાણી, શરબત, છાશ કે અન્ય કોઈ પ્રવાહી અથવા શરબતના રૂપે લેવી શકાય છે. આ ગરમીથી બચવા માટે ખાસ કરીને ઠંડા વાતાવરણમાં બહાર જવાનો આગ્રહ રાખો. બપોરના ગરમીના સમયમાં ઓછો આગ્રહ રાખો. છતાં પણ જવાની જરૂર પડે છે તો છત્રી, ટોપી તેનો ઉપયોગ કરવો અને પૂરા કપડાં પરંતુ ખુલ્લા કપડાં પહેરવાનો આગ્રહ રાખવો અને ગરમીમાં વારંવાર પ્રવાહીનો પીવાનો આગ્રહ રાખવો. ટ્રાવેલિંગ સમયે ધ્યાનમાં રાખવા જેવી બાબતોમાં ખાસ કરીને લાંબા સમયના ટ્રાવેલિંગને કારણે, લાંબો સમય બેસી રહેવાને કારણે પણ યોનિની આજુબાજુ ઇન્ફેક્શન લાગતું હોય. તે ન લાગે તે માટે ટ્રાવેલિંગ સમયે ખુલ્લા કપડાં પહેરવાનો આગ્રહ રાખવો તેમજ લાંબો સમય સતત નહીં બેસી રહેવા કરતાં યોગ્ય જગ્યા ઉપર થોડું હલનચલન કરી લેવું જોઈએ કે જેનાથી લાંબો સમય પરસેવો નહીં વળે અને ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ પણ ઘટશે. તો આવી રીતે ઉનાળાના દિવસોમાં, માસિક સમયે, માસિક સિવાયના અન્ય દિવસોમાં જે પણ સંભાળ રાખવામાં આવે છે તેમજ સ્વિમિંગ પુલ સમયે તેમજ બહારની ટ્રાવેલિંગ સમયે જે પણ સંભાળ રાખીશું તેનાથી યોનિ માર્ગના તેમજ યોનિની આજુબાજુના ચામડીના ઇન્ફેક્શન અટકાવી શકાય છે. સ્ત્રીરોગ, વંધ્યત્વ અને પ્રેગ્નન્સીને લગતા આવા જ વિડીયો માટે ફરી મળીશું. નારી સ્વસ્થ, ભારત સ્વસ્થ. નમસ્તે.